ફાઇનલી ગાઈસ થઈ ગયું છે આપણું સવાર અને આપણે થઈ ગયા છીએ ફ્રેશ અને આવી ગયા છીએ લૂડો રમવા. એટલે બધા ગયા છે ઘેર. હવે પાણી પીને પછી આપણે જોઈશું વેરેમાં ના આવી ગયા છે ભાઈ, સ્કૂલથી આવી ગયા છે. શું ગયા ભાઈ, બોલતો ખરો કંઈક? આમ તો શું કર્યું તો કે તે આ કેટલા વાગે જાગ્યો હતો તું? આમ જો મારે સામું જો કેટલા વાગે જાગ્યો હતો તું? કેટલા વાગે સ્કૂલ ગયો? 7 વાગે. અને 7 વાગ્યા પછી સ્કૂલમાં જઈને શું કર્યું? પેપર લખ્યું. કેટલા વાગે છૂટ્યો? જીગર આવ્યો. એવું એટલે હાડો પદુભાઈ આવી ગયા છે આપણા. શું કે પદુ? ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ મારો ભાઈ. શું કે? હલો વેરમાં જઈએ. ચાલો હાડો કન્ટિન્યુ રહેજો વેરમાં. ફાઇનલી ગેસ જમી લીધું છે અને ઘરનું કામ ચાલુ, એટલે અત્યારે ઘરનું કામ કરીએ છીએ એટલે બ્લોક લંબાયો નતો. લૂડો રમી દે બીજો એકવાર આવી જશે અમારી બોડી. શિવ શું કે? લાઈક કરી દેજો. આમ કર, આમ લાઈક કરી દેજો કે આમ જો અમારા સામું જો અહીંયા લાઈક કરી દેજો મારા કાકાને. એવું બોલ, હરખું બોલ, આમ હરખું બોલ. મારા કાકાને લાઈક કરી દેજો એમ બોલ. ચલો હાડો મળીએ ઘડીક રહીને. અત્યારે કામ ચાલુ છે બધું, યાર થાંભલા મીકવાના છે. ઇન્ડલી ગાઈસ અમે આવી ગયા છીએ ખેતર. અમને હંગાત લેતો આવ્યો છું. આપણે ચાલુ કરવાનું છે મશીન. બ્લોગમાં બનાવી રહેજો આપણા. બહુ મસ્ત બ્લોગ છે આજનો તો. મારા બાપુજીને ખેતર આવ્યા છીએ અને જાય છે તામ પાના લેવા. એટલે હાડો મળીએ. ફાઇનલી ગાય આપણે 3 તગારી તો ખાતર નાખી દીધું છે. હવે 1 તગારી રહી છે ખાતર. હવે આ એટલું નાખીને પછી આપણે પાણી ચાલુ કરવાનું છે. ये है देसी लाइफ गांव की. चलो मिलते हैं खातर डाल के. फाइनली गैस ખાતર આપણે નાખી દીધું છે. હવે જશું પ્લેટ બારું ખોલવા. જોઈ શકો છો ભર શિયાળામાં પડ્યો પાડી દીધો છે. એટલે હાડો પ્લેટ બાળું વાગતા આવી. ફાઇનલી આપણે પ્લેટ બારું વાગવા નીકળી જાય છીએ. જોઈ શકો છો ઘઉં આમાં તો ખાર આવી ગયો છે યાર. અને કહેવાય પ્લેટ બાળો. અને આપણે વાખીશું પછી પાણી ચાલુ થશે. તો ચલો મળીએ. કન્ટિન્યુ રહેજો બ્લોગમાં. આપણા મજા આવી જવાની આજ તો તમને જોવાની. આ તો વાખેલું છે અને આગલું ઠેક બહુ દૂર જવાનું છે આપણે. એટલે હાડો જઈએ. ફાઇનલી ગાય પ્લેટ બારું વાહી દીધું. પાણી ચાલુ હતું ને વાગ્યું. આપણે જશું ત્યાં પાણી ચાલુ થઈ ગયું છે ત્યાં. તો ચલો અહીંયા જઈને મળીએ. ફાઇનલી ગેસ પાણી ચાલુ થઈ ગયું છે. ફાઇનલી ગેસ આપણે ઘરે જવા નીકળી ગયા છીએ. જોઈ શકો છો આપણા ભાઈ વાહણા હાલો છે. આપણે જઈએ છીએ. હવે બાપુજીનું કામ હતું એટલે આવ્યા હતા આપણે. ને હાડો મળીએ હવે બાઈકે જઈ. ફાઇનલી ગેસ આપણા બાઈક જોડે પહોંચી ગયા છીએ અને હવે નીકળશું આપણે. તો રહેજો કન્ટિન્યુ બ્લોગમાં. નીકળી જાય છે આપણે બાઇક લઈને. અને રસ્તો જુઓ તમે, બહુ ડેન્જર છે. તો આપણે બ્લોગ તો ચાલુ જ રાખશું. ખેતરનો રસ્તો યાર આવો જ હોય હંમેશા. પણ ખેતરમાં જે મોજ આવે ને વડીલ એ ક્યાંય ના આવે મારા ભાઈ. જો હવે એવો ડેન્જર રસ્તો આવ્યો છે ને એટલે હવે આપણે બાઇક વચ્ચે ચડાવશું. પાળીઓની 2 પાળીઓની વચ્ચે. ઓહો ફાઇનલી ગસ શાયદ રસ્તો સારો આવ્યો છે પણ હજુ થોડોક જ સારો આવ્યો છે. એટલો બધો સારો નહીં આવ્યો. અને આપણે બ્લોગ ચાલુ છે. મને તો એ ફિક્સ છે કે આપણે પડવી નહીં.
તો રહેજો બ્લોકમાં કન્ટિન્યુ. હવે આપણે જવાનું છે સીધું ગામમાં. અરે બાઇક જોઈ શકો છો, ચાલી બાઇક જાય છે આ રોડમાં, છે ચાલુ બ્લોકમાં. ચાલી તો નહીં જતું, ગપ્પા મારી દીધા મેં, પણ તરી જાય છે. ના પડવા દો યાર, ટ્રેક્ટરના ડ્રાઈવરના થોડા મોહ હોય. અને આપણું ફાર્મ ટેક કાલે બી બાપ હતું ને આજે બી બાપ છે. તો વ્યામ હોય તો મારી જ દેજો ગાડી બમ્પર ટુ બમ્પર. ફાર્મ ટેક તમારો બાપ છે. હા જો આવું થાય મારા વાલા, આવું થાય. ફાઇનલી આપણે આવી ગયા છીએ ગામમાં. તગારીઓ વાળી બંધ ફાઇનલી ગાઈસ, હવે અહીંયા પદુભાઈના કાકા છે. પદુભાઈના કાકાનું નામ સહદેવભાઈ, એટલે પદુભાઈ જોઈ રહ્યા હતા ઘંટાનું મશીન. ઉનાળો નહીં પણ શિયાળામાં ઘંટા બાંધે છે અમારા સહદેવભાઈ. ફાઇનલી ગાઈસ થઈ ગયા છે 6:30 વાગી ગયા છે. અત્યારે બધા રમશે લૂડો. અને આપણો બ્લોગ હવે આપણે અહીંયા જ્યાં કરશું. ચલો મળીએ કાલના બ્લોગમાં. જોતા રહેજો આપણો બ્લોગ.